વડોદરામાં કેટલીક પાબંદી લગાવતું પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને વડોદરા ગણેશોત્સવ સમિતિ દ્વારા આવતીકાલે સાંજે માંડવીથી પરિપત્ર લઈને વિરોધ મહારેલી કાઢવામાં આવશે, જે અંગે મીટિંગ કરવામાં આવી। વડોદરા ગણેશોત્સવ સમિતિના નેજા હેઠળ શેર કરવામાં આવેલા મેસેજમાં લખ્યું છે કે જો ગણેશોત્સવની પાબંદીઓ નહીં હટે તો વડોદરા ગણેશ મંડળો આવનારા ઇલેક્શનમાં અયોધ્યાવાડી કરવાના મૂડમાં સંસ્કારી નગરી વડોદરામાં ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ પર પાબંદી મુક્ત પરિપત્ર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતા જ મંડળોમાં ગનગનાટ જોવા મળ્યો હતો। આ ગનગનાટ હવે સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે। તાજેતરમાં વડોદરા ગણેશોત્સવ સમિતિના નેજા હેઠળ ઓનલાઈન મેસેજ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે કે જેમાં લખ્યું છે કે જો ગણેશ ઉત્સવની પાબંદીઓ નહીં હટે તો ગણેશ મંડળો આવનારા ઇલેક્શનમાં અયોધ્યાવાડી કરવાના મૂડમાં આ વિરોધ આવનારા સમયમાં તેજ બને તો નવાઈ નહીં। ત્યારે વડોદરા ગણેશ સમિતિ દ્વારા આવતીકાલે વડોદરા શહેર માંડવી વિસ્તારથી મહારેલી કાઢવામાં આવશે, જે આ રેલીમાં વડોદરાના તમામ ગણેશ મંડળો જોડાશે, જેમાં આ રેલી માંડવી ખાતેથી શરૂ કરી દાંડિયા બજાર ખાતે આવેલા ગણપતિ મંદિર ખાતે સમાપન થશે। સાથે તંત્રને જાહેરનામું રદ કરવા માટે તાકીદ કરવામાં આવ્યું હતું અને મીટિંગમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા દર વર્ષે ગણેશ મંડળ દબાવવામાં આવે છે અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા ગણેશ સમિતિ દ્વારા હિન્દુઓની લાગણી દુભાઈ રહેશે તંત્ર દ્વારા પરિપત્ર લગાવી દેવામાં આવે છે અને તમામ મંડળોને દબાવવામાં આવે છે। ત્યારે આ વખતે વડોદરા ગણેશ સમિતિ તંત્ર સામે બાયો ચડાવી છે। દર વખતની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળોને પ્રેશર આપવામાં આવ્યું છે કે ભાઈ આ વખતે તમે પીઓપીની 5 ફૂટની ને માટીની 9 ફૂટની મૂર્તિ જ બનાવવામાં આવશે, એના સિવાય મૂર્તિ બનાવવામાં આવશે નહીં। તો આજ રોજના દિવસે અમે અહીંયા પ્રતાપ મણગાની પોળમાં ગણેશ સમિતિની મિટિંગ થયેલી છે અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ દર વખતની જેમ આ વર્ષે અમે કોઈ પણ સત્તાધારી પક્ષ પાસે કોઈ પણ પ્રકારની ભીખ માંગવા જઈશું નહીં। એમને જે બી નિર્ણય લેવો હોય તે શોર્ટમાં જલ્દીમાં નિર્ણય લઈ લે, નહીં તો આ વખતે અમે ટોટલી સ્થાપનાની જ મૂર્તિનું સ્થાપના કરવાના છે અને આવનાર 23 તારીખે અમે માંડવીથી સાંજે 5 વાગે વિરોધ પ્રદર્શન કરવાના છે।